હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે સવાર થઈ હતી કુંજુભાઈ સાથે અને સવારમાં કુંજુએ દાદી જોડે મસ્તી કરતાં ઘરની દશા જુઓ શું કરે છે. સાફ હવે અમારે કરવાનું. પછી મેં ચા નાસ્તો કર્યો અને મમ્મીએ બપોરના જમવામાં મારો ફેવરેટ કેરીનો રસ વન્સ અગેન. અને કુંજુને હું રમાડતી હતી પાવલો રે પા મામાને ઘરે જા. આ જોઈને મને મારા બચપનના દિવસો બહુ યાદ આવી જાય છે યાર. પછી હું નહીં ધોઈને રેડી થઈ ગઈ ને બહાર જવા નીકળી ગઈ. મારે થોડું કામ હતું ને રિટર્ન આવીને સૌથી પહેલાં મળી કુંજુને. એવું લાગે બધો થાક ઉતરી ગયો, પણ જો એણે મારી સાથે શું કર્યું એની યાર હાથ એવો વાગે ને નાના છોકરાઓનો. પછી મેં મારી થોડી રીલ્સ બનાવી અને વાગી ગયા હતા સાંજના 6:45. પછી મારું ફરીથી એક પાર્સલ આવ્યું હતું અને એક પાર્સલ બીજું આવ્યું હતું જે ભાઈ કહેતા હતા એક સરપ્રાઈઝ છે પપ્પા માટે, પણ કોઈને ખબર નથી, બટ મને ખબર હતી જ. મેં સવારથી કીધું હતું ગાઈસ કે ફોન જ હશે અંદર, મને લાગ્યું જ તો આપણું પ્રિડિક્શન હંમેશા સાચું હોય. સો યસ, ન્યૂ ફોન ફોર પપ્પા. તમારે પણ 50,000ના બજેટમાં લેવો હોય ફોન તો આ બેસ્ટ ફોન છે, મસ્ત છે, લઈ જ લેજો. પછી મેં મારા ખાધા ડ્રાય ફ્રૂટ્સ એન્ડ ડેઝ આજે સાકી ગઈ હતી. તો આજના વ્લોગમાં આટલું જ. મળીશું કાલે ફરી એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર, સી યુ. લાઈક, ફોલો અને શેર કરતા જજો.